એકચ્યુઅલી બદલાવ તો આમ જોવા જઈએ તો દેશભરમાં બહુ બધા લાવવા જેવા છે. બાકી અહીંયા જે બેસો આવે છે એના માટે જે બેન્ચ નીકળી ગઈ છે એ બેન્ચ એક આવી જાય તો એના મજા આવી જાય. એના રાજેન્દ્ર બાગ છે ને એનામાં બહુ બદલાવ કરવાની જરૂર છે. હમણાં અમે ગયા હતા, કાંઈ નથી, સાફ સફાઈ કાંઈ નહીં, ને અતત્વો જેવા આમ ખરાબ જેવા તત્વો એનો જ પ્લેસ થઈ ગયો છે હમણાં, એ જ વધુ હોય છે. એટલે અમે પોતે પણ જઈ ન શક્યા, 5 મિનિટમાં બહાર આવવું પડ્યું એવું હતું. સ્વચ્છતા યસ, સ્વચ્છતા ખૂબ જ પબ્લિક એકે અવેર નથી અને નગરપાલિકાના માણસો પણ પબ્લિકની સાથે જ જોડાયેલા છે અને પબ્લિક કોઈ જાતની રિસ્પોન્સ કરતી નથી. મોટા મોટા જેમ શોરૂમમાં આગળ વધે છે એમ હજી એમ એવી રીતના મોલ ને શોરૂમ ને એ બધું ખુલે અને નવી નવી ડેવલપ થાય એમ સિટી એકદમ ફોરેન કન્ટ્રી જેવી ડેવલપ થઈ જાય. કોને બહારે જવું પડે છે, ત્યાં એવું થવું જોઈએ કે એજ્યુકેશન એટલો વધી જવું જોઈએ કે ભુજમાં રહીને જ બધાને સારું એજ્યુકેશન મળવું જોઈએ. સાયન્સ ફિલ્ડ માટે વાત કરું તો એટલો અહીંયા જે એક્ટિવ પ્રોગ્રેસ હોય એવો નથી અને કોલેજીસ પણ અહીંયા બહુ લિમિટેડ છે. સો એ વસ્તુ એક આવી જોઈએ. રસ્તા ઉપર રખડતા ઢોર છે એનું નગરપાલિકાએ યા જે તમે ઝુંબેશ ઉપાડો છો ચેન્જીસ માટે એ કરવા જોઈએ, કારણ કે એના કારણે ઘણી વ્હીકલ અને એને અકસ્માત પણ થાય છે અને ઘણા પ્રોબ્લેમ્સો થાય છે.